આપણે બધા કામ કરીએ છીએ, જીવન જીવીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે આપણને અંદરથી શું ચલાવે છે? શું એ ફક્ત પૈસા છે કે પછી માન સન્માન કે પછી વાત કંઈક એનાથી પણ ઊંડી છે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ, કારણ કે આમાં જ આપણી સફળતાની ચાવી છુપાયેલી હોઈ શકે છે. એક સામાન્ય માન્યતા છે, ખરું ને, કે અમુક લોકો જન્મથી જ વધુ મોટિવેટેડ હોય છે. પણ શું આ વાત ખરેખર સાચી છે? શું આપણી પ્રેરણા જન્મજાત હોય છે કે પછી સમય જતાં બને છે? આજે આપણે આ જ સામાન્ય ધારણાને થોડો પડકાર આપીશું અને એક એવા વિચારને સમજીશું જે કદાચ પ્રેરણા વિશેની આપણી આખી સમજ જ બદલી નાખે. તો આ રહ્યો એ ક્રાંતિકારી વિચાર. આપણી જે મુખ્ય પ્રેરણાઓ છે ને, એ જન્મથી નથી મળતી. એ આપણે આપણી સંસ્કૃતિમાંથી, આપણા જીવનના અનુભવોમાંથી શીખીએ છીએ. આને કહેવાય છે લર્ન્ડ નીડ થિયરી, એટલે કે શીખેલી જરૂરિયાતનો સિદ્ધાંત. અને માનો આ એક વિચાર આપણી પ્રેરણા વિશેની સમજને જડમૂળથી બદલી શકે છે. તો આ વિચાર આવ્યો ક્યાંથી? આ વિચારના મૂળમાં છે એક મનોવૈજ્ઞાનિક, જેમનું નામ છે ડેવિડ મેકલેલેન્ડ. વાત છે 1960ના દાયકાની, જ્યારે એમના સંશોધને પ્રેરણા વિશે દુનિયાભરની સમજને હંમેશા માટે બદલી નાખી. જો 1950ના દાયકામાં એવું મનાતું હતું કે આપણી જરૂરિયાતો જન્મજાત હોય છે. પણ પછી 1961માં ડેવિડ મેકલેલેન્ડે તેમની 3 નીડ્સ થિયરી રજૂ કરી અને બધું બદલાઈ ગયું. એમણે કહ્યું કે ના, આપણી મુખ્ય પ્રેરણાઓ આપણે શીખીએ છીએ આપણા અનુભવો અને સંસ્કૃતિમાંથી. અને નવાઈની વાત તો એ છે કે આજે પણ મોટી મોટી કંપનીઓમાં ટીમનું પરફોર્મન્સ સુધારવા માટે આ જ થિયરીનો ઉપયોગ થાય છે. તો મેકલેલેન્ડે કહ્યું કે મુખ્યત્વે 3 પ્રકારની પ્રેરણાઓ હોય છે. ચાલો એમાંની પહેલી જોઈએ, સિદ્ધિની જરૂરિયાત, એટલે કે નીડ ફોર અચીવમેન્ટ. આ એવા લોકો છે જેમને પડકાર ગમે છે. તેઓ દરેક પડકારમાં એક તક જુએ છે અને જ્યારે કોઈ લક્ષ્ય પાર પાડે ને, ત્યારે એમને સાચો આનંદ મળે છે. હવે સવાલ એ છે કે આ અચીવર્સને ઓળખવા કેવી રીતે? સારું, તો આ લોકો સફળતા માટે જીવ રેડી દે છે. એમને ગણતરીપૂર્વકના જોખમો લેવા ગમે છે. એટલે કે કામ બહુ સહેલું પણ ન હોવું જોઈએ ને એકદમ અશક્ય પણ નહીં. અને સૌથી અગત્યની વાત, એમને પોતાના કામ પર તરત જ ફીડબેક જોઈએ, જેથી ખબર પડે કે તેઓ સાચી દિશામાં છે કે નહીં. આ જ કારણ છે કે આવી વ્યક્તિઓ કોઈ પણ વિકસતી કંપની માટે કરોડરજ્જુ સમાન હોય છે. જો એમની માનસિકતાને એક વાક્યમાં કહેવી હોય તો એ કંઈક આવી હશે: બસ મને એક પડકાર આપો અને એક સ્પષ્ટ લક્ષ્ય બતાવો, બાકી હું જોઈ લઈશ. એમના માટે પરિણામ જ બધું છે. એ કામ પૂરું કરવાનો જે સંતોષ છે ને, એ જ એમની અસલી પ્રેરણા છે. પણ શું બધા લોકો આવા જ હોય છે? ના, બિલકુલ નહીં. મેકલેલેન્ડનો બીજો મુખ્ય પ્રેરક છે જોડાણની જરૂરિયાત, એટલે કે નીડ ફોર એફિલિએશન. આ એવા લોકો છે જેમના માટે સંબંધો અને સાથે મળીને કામ કરવું એ સૌથી વધુ મહત્વનું છે. આ લોકોને આપણે ટીમ પ્લેયર્સ કહી શકીએ. એમને હરીફાઈ કરતાં સહકાર વધુ ગમે છે. જ્યાં મૈત્રીપૂર્ણ વાતાવરણ હોય, જ્યાં બધા એકબીજાને સ્વીકારે, એવી જગ્યાએ તેઓ ખીલી ઉઠે છે. એમના માટે ટીમનો હિસ્સો બનવું અને સાથે મળીને કંઈક કરવું એ જ સૌથી મોટી પ્રેરણા છે. એટલે જ તો તેઓ ટીમ વર્કમાં શ્રેષ્ઠ કામગીરી કરે છે. એમનું સૂત્ર એકદમ સીધું છે: એકલા હાથે જે ન થાય તે સાથે મળીને થઈ શકે છે. મતલબ કે એમના માટે પરિણામ તો મહત્વનું છે જ, પણ એટલા જ મહત્વના સંબંધો પણ છે. સફળતાનો સાચો આનંદ તો સાથે મળીને ઉજવવામાં છે, ખરું ને? ચાલો હવે ત્રીજા અને છેલ્લા પ્રેરક પર આવીએ: શક્તિની જરૂરિયાત, એટલે કે નીડ ફોર પાવર. હવે શક્તિ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આ હંમેશા નકારાત્મક નથી હોતી. આનો અર્થ છે પ્રભાવ પાડવાની, નેતૃત્વ કરવાની અને પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવાની ઈચ્છા. આ એવા લોકો છે જેમને બીજાને પ્રભાવિત કરવા અને લીડ કરવું ગમે છે. એમને પોતાનું સ્ટેટસ, પોતાની પોઝિશન, આ બધું ખૂબ પ્રેરણા આપે છે. જ્યારે પરિસ્થિતિ એમના કાબૂમાં હોય ત્યારે એમને મજા આવે છે. ચર્ચાઓ જીતવી, બીજાના વિચારોને દિશા આપવી, એ જ એમના માટે મોટી સફળતા છે. એમની વિચારસરણી એકદમ સ્પષ્ટ છે: મારે ટીમમાં ખાલી રમવું નથી, મારે ટીમનો કેપ્ટન બનવું છે. આ જે જીતવાની ભાવના છે ને, ખાસ કરીને જ્યારે મોટું પદ કે માન સન્માન દાવ પર લાગેલું હોય, ત્યારે એમને આગળ વધવા માટે ખૂબ પ્રેરણા આપે છે. તો ચાલો આ ત્રણેયને એકસાથે જોઈએ. એક તરફ છે સિદ્ધિ, જે સફળતા અને કામ પૂરું કરવાથી પ્રેરિત છે.
બીજી તરફ છે જોડાણ, જે સામાજિક સંબંધોથી પ્રેરિત છે, અને ત્રીજું છે શક્તિ, જે પ્રભાવ અને નિયંત્રણથી પ્રેરિત છે. અહીં સમજવાની વાત એ છે કે આમાંથી કોઈ એક બીજા કરતાં સારો કે ખરાબ નથી, બસ બધાના પ્રેરણાના સ્ત્રોત અલગ અલગ છે. સારું, તો આવા બધું જાણવાનો ફાયદો શું? સૌથી રસપ્રદ વાત હવે આવે છે કે કંપનીઓ અને મેનેજરો આ થિયરીનો ઉપયોગ કરીને પોતાની ટીમની ક્ષમતાને કેવી રીતે અનલોક કરી શકે છે, કેવી રીતે દરેક માટે એક પ્રેરણાદાયક વાતાવરણ બનાવી શકે છે. અને આ રહ્યું એનું એકદમ સરળ ગાઈડ. જો કોઈની મુખ્ય જરૂરિયાત સિદ્ધિ હોય તો એને પડકારજનક કામ આપો. જો કોઈ જોડાણથી પ્રેરિત થતું હોય તો એને ટીમમાં કામ કરવા પ્રોત્સાહન આપો. અને જો કોઈને શક્તિની જરૂર હોય તો એને લીડરશિપની તક આપો. જ્યારે તમે વ્યક્તિની પ્રેરણા મુજબ એને ભૂમિકા અને પુરસ્કાર આપો છો ત્યારે સંતોષ અને ઉત્પાદકતા બંને વધે છે. તો આખી વાતનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે મોટિવેશન વન સાઇઝ ફિટ્સ ઓલ જેવું નથી. દરેક વ્યક્તિને પ્રેરણા આપવાની રીત અલગ હોય છે. લોકોની આ અલગ અલગ પ્રેરણાઓને સમજવી એ જ તેમની અંદર છુપાયેલી શ્રેષ્ઠ કામગીરીને બહાર લાવવાની ચાવી છે. કોઈ એક જાદુઈ ફોર્મ્યુલા નથી કે જે બધા પર કામ કરી જાય. તો આખી વાત પછી એક સવાલ પર આવીને અટકીએ. આ ત્રણમાંથી કઈ જરૂરિયાત છે જે આપણને સૌને સૌથી વધુ ચલાવે છે? સિદ્ધિ, જોડાણ કે પછી શક્તિ? આના પર વિચારવું ખૂબ જરૂરી છે, કારણ કે પોતાની મુખ્ય પ્રેરણાને ઓળખવી એ જ એક વધુ સંતોષકારક કારકિર્દી અને જીવન તરફનું પહેલું પગલું છે.